ઉઘાણ પડ્યું છે। દાંતા, હડાદ, પાંસા, બેડા, પાણી અને સિંબલના 700થી વધુ કોંગી કાર્યકરો અગ્રણી પૂર્વ ધારાસભ્ય ગોવા રબારીની આગેવાનીમાં ભાજપમાં જોડાયા હતા। અંબાજીની ખાનગી ધર્મશાળામાં 700થી વધુ કોંગી કાર્યકરો અગ્રણીઓએ કેસરીઓ ધારણ કર્યો। ઘણા વર્ષોથી જે કોંગ્રેસ સાથે જોડાયેલા હતા એમાં બધા જ આગેવાનો અને તમામ સમાજના આદિવાસી હોય, રબારી હોય, પ્રજાપતિ હોય, દરબાર હોય, એ બધી જ સમાજના હજારોની સંખ્યામાં આજે કોંગ્રેસ પાર્ટીને રામ રામ કરીને ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબની વિચારધારામાં બધા જોડાયા છે। એમને બધા જ અમે આવકારીએ છીએ અને ગામથી તમામ લોકો જોડાઈ રહ્યા છે, કારણ કે સાચી દિશા, સાચો વિકાસ થઈ ગયો છે, લોકો જોવે છે અને એ જોઈને આજે જોડાય છે। નક્કર યોજનાઓ, નક્કર વચનોનું પાલન કરે, એમાં રામનું મંદિર હોય, 370 હોય, એવી દરેક ક્ષેત્રે એમણે જે વચનો આલ્યા તે પૂરા કર્યા છે। ગરીબોની અંદર પણ તમે જોશો, બજેટના આંકડા જોશો તો તમામ ક્ષેત્રે વધારો જ કર્યો છે અને નવી નવી યોજનાઓ મૂકી છે કે ગરીબી રેખામાંથી ઉપર આવે, એ પણ એકબીજા સુખી સમાજોની હરોળમાં આવે એ જાતના એમણે મકાન હોય, પાણીની યોજના હોય, બાળકોના ભણવાની શિષ્યવૃત્તિ હોય, આ તમામ ક્ષેત્રે વધારો કર્યો છે। મેડિકલ ક્ષેત્રે પણ વધારો કર્યો છે। ગરીબ માણસ જે અમુક રોગો હતા કે જે 2-5 લાખનો ખર્ચો થાય અને ન કરી શકતા, એ ભાવે એમને ઘણા વખત એમના વડીલોને આમાંથી જવું પડતું હતું, એવી રીતે પણ આજે એમણે 10 લાખ સુધીનો આયુષ્માન કાર્ડ આપીને એ ગરીબ માણસ પૂરેપૂરી દવા કરાવી શકે, કોઈ પણ માણસ પૈસાના અભાવે એનું દર્દ ન રાખે એના માટે એમને યોજના મૂકીને આજે 10 લાખ રૂપિયા આપણે દવાની અંદર કોઈ પણ રોગ હોય તો એ સરકાર આપે છે। એ પણ એક મોટું કાર્ય છે, કારણ કે જે પૈસાવાળા જેને ખબર ન હોય, પરંતુ ગરીબ માટે એક મોટી આશીર્વાદ રૂપ આ યોજના છે। એવી બાળકો માટે પણ યોજનાઓ છે, માતાઓ માટે યોજનાઓ છે, એમ દરેક ક્ષેત્રે ખેડૂતોને પણ આજે કોઈ પણ બોલ્યા વગર, અરજી પણ કર્યા વગર 12 મહિને 6000 રૂપિયા એના ખાતામાં સીધા આવી જાય છે। એ કોઈ પણ માગણી કર્યા વગર એક વખત નક્કી થયું કે દર વર્ષે પૈસા આવી જાય છે। એવી દરેક યોજનાઓ છે, કહેવા બેસો તો કલાકોના કલાક નીકળે। એ યોજનાઓની વિચારધારામાં અમે પણ આપણે 1 વર્ષ પહેલા જોડાયા છે। આજે લોકો એમ દરેક ક્ષેત્રે સમગ્ર જિલ્લાની અંદર મોટા પ્રવાહમાં જોડાઈ રહ્યા છે અને અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પાટીલ સાહેબે 5 લાખની લીડથી ઉપર જીતાડવાનો જે સંકલ્પ છે એ પણ આ જો તો પૂરો થશે કે 5 ને પણ 7 લાખે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન જીતશે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે રાજપૂત સમાજની વાડીમાં સમાજના બહેનો અને આગેવાનો ભેગા થયા હતા અને